વેલકમ બેક। અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને આગ કેટલીક દુકાનોમાં પણ પ્રસરી। હાલમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને આગ કેવી રીતે લાગી તે હજુ તપાસનો વિષય છે। પાંચકુવા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સિંધી માર્કેટમાં આગ લાગી હતી અને તે આસપાસની દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી। જો કે આગનું કારણ હજુ સુધી અકબંધ છે અને તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તો આસપાસ લોકોમાં પણ ત્યાં ભયનો માહોલ ફેલાયો છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। સચિન, પાંચકુવામાં આવેલી સિંધી માર્કેટમાં આગ કાબૂમાં આવતા કેટલો સમય હજુ લાગી શકે છે? જી સચિન। બજાર અને રેવડી બજારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મારી પાછળ। આ જે દુકાનો છે, દુકાનોમાં આગ તમે જોઈ રહ્યા છો અને ખૂબ બધી દુકાનો એક સાથે જોડાયેલી છે અને એવામાં આ આગ બહુ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે એ બાબતની શક્યતાને ધ્યાને લેતા અને જે આગની લપટો જે તમે જોઈ રહ્યા છો ત્યારે લપટો જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે જે લગભગ દુકાનો, એક દુકાનમાં આગ લાગ્યા બાદ પછી બીજી દુકાનમાં અને દુકાનમાં હવે એક પછી એક દુકાનો જે છે એ આગની ચપેટમાં આવી રહી છે। અહીંયા જે સ્થાનિક છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું બનાવ બન્યો તો, કેવી રીતે આગ લાગી ને શું સ્થિતિ સર્જાઈ છે? અત્યારે તો એવું કહેવામાં આવે છે કે જ્યારે હું અહીંયા પ્રથમ ચાલુ આગમાં આવ્યો છું, હવે ચાલુ આગમાં આવ્યા તો ત્યાં આગળ ફાયર બ્રિગેડવાળા પણ આવી ગયા હતા અને લાઇટના કારણથી, કદાચ વીજના કારણથી આગ લાગવામાં આવી છે। તો આપ જુઓ અત્યારે હિરલ કે આગ જે છે એ આગને સૌથી પહેલી પ્રાયોરિટી ફાયર બ્રિગેડના અધિકારીઓ, આપ જયેશ ખડિયા જોઈ શકો છો, એ સિવાયના જે અધિકારીઓ છે એ પણ અહીંયા દેખાઈ રહ્યા છે અને તેઓ પણ જે છે એ આગ ઓલવી રહ્યા છે। અને આપ જુઓ એનો જે પાણીનો જે મારો છે ક્યાંથી ક્યાં સુધી ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે વિસ્તાર ખૂબ ગીચ છે એ પણ એક મોટો ચેલેન્જ છે। અને આ જે વિસ્તાર છે, વિસ્તારમાં દુકાનોમાં લાગેલી જે આગ છે એ આગને તરત જ કંટ્રોલમાં લઈ શકાય એ માટેનો પ્રયાસ છે। ચીફ ફાયર ઓફિસર પણ આપણને દેખાઈ રહ્યા છે કે તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને આ આગ છે એને સંપૂર્ણ કંટ્રોલમાં લેવાની જે પ્રયાસ અહીંયા ચાલી રહ્યો છે। આગ જ્યારે લાગી, કયા પ્રકારની સ્થિતિ હતી, ફાયર બ્રિગેડની ગાડીઓ આવી, કેટલા સમયમાં પહોંચી અને કેવી રીતે આગ ફેલાઈ રહી છે? આગ તો બિલકુલ એમ તેજીથી ફેલાઈ રહી છે। અમને લોકોને આ બધી દુકાનવાળા છે, અમે હિન્દુ ભાઈ છે, મારવાડી ભાઈ છે, સિંધી ભાઈ છે, મુસ્લિમ ભાઈ છે, બધી દુકાનો છે અંદર। અને આગ જ્યારે લાગી ત્યારે એવું હતું ખાલી આગ લાગી છે, બાકી જ્યારે આગ લાગી ત્યારે બધા પોતાનો ધંધો છોડીને બધાનો માલ ખસાઈ લીધો છે। માલ કાઢી લીધો, એટલું માલ બધો કાઢી લીધો। અચ્છા, અને આ જ અડધું નુકસાન છે, અડધું નીકળ્યું છે। અચ્છા, અને આગ એક દુકાનમાં લાગી હશે, પછી કેટલી વારમાં આગ આગળ ફેલાઈ છે? કોઈ આઈડિયા નથી આવ્યો, ફટાફટ લાગી ગઈ। કોઈને કઈ વાગ્યું, ઈજા થઈ છે કે એવું કઈ થયું છે? ઈજા કોઈને નહીં। તો સદનસીબે હિરલ અહીંયા ઈજા કોઈને નથી થઈ અને આપ જુઓ કે આગ જે છે એ છેક ત્યાં જે નહેરુનગર બ્રિજ છે, માફ કરજો, નહેરુ બ્રિજ જે છે ત્યાં સુધી આગ આપણને જોવા મળી રહી હતી। અને આ આગની જે લપટો છે, લપટો પણ તમે જોઈ શકો છો કે આગ ક્યાં સુધી ફેલાયેલી છે। તમામ અધિકારીઓ જે છે અત્યારે આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ સામેની દુકાન તમે જોશો તો આ સામેની દુકાનમાં પણ જે અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે જે આગ નાની છે અને નીચેથી ઉપર જાય છે ત્યારે આગળ વધે નહીં અને આગ સંપૂર્ણ કંટ્રોલમાં આવી શકે ત્યારે એ માટેનો પ્રયાસ છે। આપ જુઓ કે પાણીનો મારો કઈ હદે ચલાવવામાં આવી રહ્યો છે। લગભગ 10થી પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને પાણી જે છે, પાણી સતત જે છે એ પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે। અને આ તમે જોશો અત્યારે જે આગ છે હવાને કારણે આગળ અન્ય દુકાનોમાં પણ ન ફેલાય ત્યારે ત્યાં સુધી પાણીનો મારો ચલાવવાની જરૂર છે અને એ માટે જ ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે એ તમામ ચીફ ફાયર ઓફિસરથી માંડીને તમામ અત્યારે અહીંયા ઘટના સ્થળ ઉપર પહોંચીને આ આગ છે એ આગને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપ જે ધુમાડો છે, ધુમાડો પણ તમે જોઈ શકો છો કે હજી આ આગ છે એ આગ કંટ્રોલમાં નથી। અમુક દુકાનોમાં પાછળની ભાગે, કારણ કે ખૂબ ગીચ છે આ જે દુકાનો છે, એ દુકાનો ખૂબ ગીચ છે અને એવામાં આ જે આગ છે એ આગ ને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનો પ્રયાસ અત્યારે ચાલી રહ્યો છે। પરંતુ જે આગ લાગી હતી એના અડધો કલાકના સમયગાળામાં જ આગે જે વિકરાળ સ્વરૂપ છે એ ધારણ કર્યું છે અને આ સ્થિતિ અત્યારે આપણે જોઈ શકીએ છીએ। હિરલ જી બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો આપે જોયું તેમ કે કયા પ્રકારે આગ ભીષણ બની છે અને પવનના કારણે આસપાસની દુકાનોમાં પણ આગ વધારે ને વધારે પ્રસરી હતી।